રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકા, કચ્છ, જામનગરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે દ્વારકાના 4 જિલ્લાઓમાં 8 થી 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભાણવડમાં 11 ઇંચ વરસાદ પડ્યો, ત્યારે કલ્યાણપુરમાં 10 ઇંચ, ખંભાળિયામાં 8.5 ઇંચ વરસાદ થયો, દ્વારકામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે અબડાસામાં પણ 8 ઇંચ અને જામજોધપુરમાં 8 ઇંચ વરસાદ થયો, કાલાવડમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ધોરાજીમાં 6 ઇંચ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ થયો, ત્યારે કુતિયાણામાં પણ 5 ઇંચ અને લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। રાણાવાવમાં 4.5 ઇંચ, પોરબંદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં સતત વરસાદી માહોલ જામેલો રહ્યો। 238 જેટલા તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। લખપતમાં 7 ઇંચ જેટલો વરસાદ થયો છે, ત્યારે કાલાવડમાં 6.5 ઇંચ અને લાલપુરમાં પણ 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તંત્ર દ્વારા પણ અત્યારે હાલ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં અનરાધાર વરસાદના કારણે થઈને સતત જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી સર્વત્ર ફેલાઈ ગયું છે। અનેક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો દ્વારકા, કચ્છ અને જામનગરમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજી પણ આગામી દિવસોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ